નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે આપણે આવ્યા છે અહીંયા રાણિયા ગામની અંદર. અને રાણિયા ગામની અંદર તમે જોઈ રહ્યા છો ત્યારે આ ખેતીની અંદર આપણા જે ખેડૂત છે જરા એમની આપણે વિઝિટ લેવા આવ્યા છે, તો જરા એમનું અભિપ્રાય પૂછશું. શું નામ સાહેબ આપનું? રસિકભાઈ રાવજીભાઈ પટેલ. રસિકભાઈ રાવજીભાઈ પટેલ. છાણી. તમે મૂળ છાણી ગામના, છાણી ગામ. અને આ જે તમે જે ખેતી કરી છે કયું ગામ છે? એ બહિદ્રા. બહિદ્રા. નટવરનગર બહિદ્રા. નટવરનગર બહિદ્રા. ઓકે, તમે આની અંદર જે કેડ રોપેલી છે, આ કેડની જે ટ્રીટમેન્ટ તમે ચાલુ કરી ત્યારે તમે આ જે ઓર્ગેનિક ખાતરની કંઈક શરૂઆત કરેલી છે એપીએમસીનું, તો એમાં એપીએમસીનું કેટલું ખાતર વાપરેલું છે તમે? મેં ચાર ફંગીસાઇડ ને એને પાવડર ફોર્મ લીધું. સોઇલ પ્રોટેક્સ પેલું જે ફંગીસાઇડનો જે પ્રોબ્લેમ, તો સોઇલ પ્રોટેક્સ એ ચાર કિલો લીધેલું છે તમે? અને 4 મેં લિક્વિડ કાર્બાનું લિક્વિડ લીધું. હા, એટલે આર્યન અમૃત એ 4 કાર્બા એટલે 5 ચોક 20 લીટર, મતલબ તમારે એક કાર્બામાં 5 લીટર આવે છે, તો 20 લીટર તમે એ લીધું હતું. અને પેલી બેગ જે છે એ આપણે કેટલી નાખેલી છે તમે? પોટાશવાળી 4 બેગ અને 4 લિક્વિડ લીધું હતું. પોટાશવાળી એનો મતલબ કે પેલું આપણે પ્રોમ જે ફોસ્ફરસ રીચ ઓર્ગેનિક મેનર, એ તમે કેટલી બેગ લીધેલી છે? 4 બેગ દાણેદાર જે આવે છે તે. અને પેલું પાવડર ફોર્મમાં આવે છે જે આપણે ઓર્ગેનિક મેન્યોર જેને કહેવાય, જે કમ્પોસ્ટ ખાતર, એ કેટલી બેગ લીધેલી છે? એ 4 બેગ. તો 4 બેગ તમે ઓર્ગેનિક મેન્યોરની લીધેલી છે, 4 બેગ આપણે પ્રોમની લીધેલી છે, અને તમે ચાર કાર્બા આપણે આર્યન અમૃતના લીધેલા છે, અને 4 તો બધું મતલબ પેલું જે વેરવાનું છે તે જમીનમાં વેર્યું છે, અને બાકી લિક્વિડ જે છે એ ડ્રીપમાં ચડાવ્યું છે. તો આ કેડની રોપે કેટલા દિવસ થયા છે? આ લગભગ થયા છે 5 મહિના પૂરા થયા. 5 મહિના ઓલરેડી આ કેડને થઈ ગયા છે. અને આ કેડને તમે ટીસ્યુ રોપેલા છે કે ગાંઠ રોપેલા? ટીસ્યુ. કયા ટીસ્યુ છે? જૈનના ટીસ્યુ રોપેલા છે. ઓકે, તો તમે જ્યારે આ કેડની રોપણી કરી ત્યારે આજુબાજુના લોકોનું શું કહેવું હતું તમારે? આમાં કેડ ના થાય એમ. ઓકે, કેમ ના થાય એમ? આ કેડની અંદર જમીન થોડી હલકી પડે. ઓકે, તો તમે જુઓ છો ખેડૂત મિત્રો કે આ આજુબાજુના ખેડૂત મિત્રો જ્યારે એમને જમીન ખેડવા લીધી ત્યારે લોકોને એવું કહેવું હતું કે આ જમીન હલકી છે ને અંદર કેડ થશે નહીં, પણ તેમ છતાં પણ એમને આ એપીએમસીનું જે જગદીશભાઈ પટેલ જે છાણીની અંદર આપણે એપીએમસીનું ખાતર જે આ બધા ખેડૂતોને ઓર્ગેનિક આપી રહ્યા છે, તો એમના એક મિત્ર છે એમને ભરોસો મૂકીને એમને એપીએમસીના ખાતર ઉપર વિશ્વાસ મૂક્યો અને એમને શરૂઆત કરી. તો તમને આ એપીએમસીનું ખાતર વાપરવાથી શું ફાયદો થયો? કેડની ગેપિંગ વધારે મળી છે. તમે જોઈ રહ્યા છો ખેડૂત મિત્રો, આ દરેક કેડની અંદર તમે જુઓ છો 2 પાન વચ્ચેની જે ગેપ છે એ તમે પૂરેપૂરી તમે જોઈ રહ્યા છો. આ એક નહીં, દરેક કેડના છોડની અંદર તમે જોઈ રહ્યા છો એમને પ્રોપર ગેપિંગ મળી રહ્યું છે, કારણ કે એમને એપીએમસીનું આર્યન અમૃત, સોઇલ પ્રોટેક્સ, પાવડર ફોર્મમાં મેન્યોર્સ અને ડીએપીની જગ્યાએ જે કહેવાય આપણે પ્રોમ ઓર્ગેનિક દાણાદાર પ્રોમ ખાતર, જે ફોસ્ફરસ રીચ ઓર્ગેનિક મેન્યોર્સ, મતલબ ડીએપીની જગ્યાએ આપણે ઓર્ગેનિક ડીએપી જે કહી શકાય, તો એ પ્રોમ છે, અને એ પ્રોમ એમને વાપર્યું છે. તો જુઓ, આ 7 વીઘા છે ને, 7 વીઘાના ખેતરની અંદર એમને 4 ઓર્ગેનિક મેન્યોર્સ અને 4 બેગ આ ડીએપી એટલે પ્રોમ વાપર્યું છે. સાથે સાથે એમને 4 કાર્બા યાની કે 20 લીટર આર્યન અમૃત વાપર્યું છે. અને આ વાપરીને આજે 5 મહિના થયા છે. આપણે આ છેલ્લામાં છેલ્લો ડોઝ તમે ક્યારે આપેલો છે આની અંદર? નવરાત્રી પછી, દિવાળીની થોડો આગળ. બરાબર. તો હમણાં જ મતલબ દિવાળીના જે 15 દિવસ થયા છે, તો દિવાળીની આગળ એમને નવરાત્રી અને દિવાળીની વચ્ચે એમને એક ડોઝ આપ્યો હતો. તેમાં કયું ખાતર ચડાવ્યું હતું તમે? એ આ જ હતું, લિક્વિડ ને પાવડર, ડીએપી ને. ઓકે. તો તમે જોઈ રહ્યા છો ખેડૂત મિત્રો, આ કેડ અત્યારે તમે જોઈ રહ્યા છો, એમની હાઈટ તમે જુઓ પૂરેપૂરી આજે 10 ફૂટની હાઈટ તમે જોઈ રહ્યા છો. પાનો તમે જોઈ રહ્યા છો ઠેઠ ઉપર, મતલબ જે થડ જે છે એ આ તમે જોઈ રહ્યા છો, આપણી હાઈટ જે છે એ હાઈટથી ઉપર, મતલબ થડ તમે જોઈ રહ્યા છો, એનું થડ આજે 6 થી 7 ફૂટનું થડ થઈ ચૂક્યું છે. અને પાન તમે જોઈ રહ્યા છો, એનો ઘેરાવો આજે ટોટલી, તો આ એનું થડ તમે જોઈ રહ્યા છો. આ થડની અંદર પણ તમે જોયો છે પ્રોપર થડની અંદર મજબૂતી પરફેક્ટ છે. અને તમારે આમાં કોઈ રિંગનો પ્રોબ્લેમ આવ્યો નથી ને? તો જુઓ, ખાસ અત્યારે દરેક કેળોની અંદર રિંગનો પ્રોબ્લેમ આવે છે. જે લોકો કેમિકલ બેઝ ખેતી કરી રહ્યા છે એની અંદર રિંગનો બહુ પ્રોબ્લેમ આવી રહ્યો, એટલે થડ ઉપરથી છૂટું પડી જાય છે. તો આપણે એવું એક પણ છોડ નથી ને? તો ખાસ અત્યારે દરેક ખેડૂત મિત્રોને જણાવવાનું કે તમે જે ઓર્ગેનિક ખેતી અને ખાસ કરીને જે છાણિયું ખાતર ભરો છો, એ છાણિયું ખાતર ડાયરેક્ટ ના ભરતા તમે આ એપીએમસીનું ઓર્ગેનિક મેન્યોર્સ, જે તૈયાર કમ્પોસ્ટ ખાતર જે શાકભાજીના વેસ્ટમાંથી તૈયાર કરવામાં આવે છે, અને એ ખાતરનો ઉપયોગ કરશો તો તમે જોઈ રહ્યા છો આજે રસિકભાઈનું કહેવું છે કે એમને એક પણ છોડની અંદર રિંગનો પ્રોબ્લેમ આવ્યો નથી. તો આ રીતે તમે 100% અમારી વિઝિટ સાથે તમને આ સર્વિસ આપીએ છીએ. સારું ઓર્ગેનિક વસ્તુઓ બનાવીને આજે સહેજ ઉપરા એપીએમસી માર્કેટ તૈયાર કરીને આપણને આપી રહ્યું છે. તો એનું આ ખાતર તમે ઉપયોગમાં લો
અહીંયા તમે જોઈ રહ્યા છો, હું અંદરથી આ પાક બતાવી રહ્યો છું તમને. કેડ તમે જોઈ રહ્યા છો, એક એક થડ જે એમને 100% 5 મહિનામાં એમે કોઈ પ્રકારનું કેમિકલ આપ્યું નથી. આ બાજુ આવો. બરાબર, તમે જોઈ રહ્યા છો. ખેડૂત અહીંયા સાથે રહીને આપણને એનું નિરીક્ષણ કરાવે છે કે ભાઈ એક એક પ્લાન્ટની અંદર એનો ફાયદો તમે જોઈ શકો છો. તો આજે એક એક કેડ તમે અહીં જોઈ રહ્યા છો. આપણે અંદર રહીને આજે આ રસિકભાઈનું જે ખેતર છે, કેડની અંદર જેમને એપીએમસીનું જ ખાતર વાપર્યું છે, જેમાં મેં તમને કીધું એમ પ્રોમ ઓર્ગેનિક મેન્યોર ખાતર 7 વીઘાની અંદર. એકચ્યુઅલી જોવા જઈએ તો 7 વીઘામાં 7 બેગ જોઈએ, 1 વીઘા પાછળ 1 બેગ તો ખરી, પણ એમને 4 બેગ વાપરી છે. તમે જોઈ રહ્યા છો એક સરખું મતલબ વિકાસ છે, દરેક કેડનો એક એક સરખો વિકાસ છે તમે જોઈ રહ્યા છો. અને 2 પાન વચ્ચેની ગેપ પણ તમે જોઈ રહ્યા છો. તો આ ઓર્ગેનિક મેન્યોર ખાતર હવે આપણને નજીકમાં, વડોદરાની નજીક જ સયાજીપુરા એપીએમસી માર્કેટ તરફથી આપણને આ તૈયાર કરીને આપવામાં આવી રહ્યું છે. તો છાણિયા ખાતરના વિકલ્પની અંદર તમે આ વસ્તુ વાપરો. તમે જો ગેપ, કેટલી બધી ગેપ છે તમે જોઈ રહ્યા છો. 2 પાન વચ્ચેની ગેપ એક એક કેડની અંદર તમને બતાવું છું. તો 2 પાન વચ્ચેની ગેપ અને સાથે સાથે પાનની અંદર તમે જોઈ રહ્યો છો એકદમ જાડા પાન અને પૂરેપૂરી ઠંડક છે. તો આ એપીએમસીનો ખાતર પૂરેપૂરું એમને વાપર્યું છે, જેમાં પોટાશ પણ વાપર્યું છે, પ્રોમ પણ વાપર્યું છે અને ફોસ્ફરસ યુક્ત ડીએપીની જગ્યાએ પ્રોમ પણ વાપર્યું છે. તો આ પ્રમાણે તમે જોઈ રહ્યા છો એક એક થડ આજે 5 મહિનાની કેડ છે અને 5 મહિનાની કેડની અંદર તમે જોઈ રહ્યા છો આજે સંપૂર્ણપણે ઓર્ગેનિક ટ્રીટમેન્ટ એમને કરી છે. તો આ ટ્રીટમેન્ટથી તમે જોઈ રહ્યા છો કે આટલું સરસ પરિણામ, એમને કોઈ પણ પ્રકારની રીંગનો પ્રોબ્લેમ એમને આવ્યો નથી. તો આ પ્રમાણે ખેડૂત મિત્રો તમે વાપરો. તમે જોઈ રહ્યા છો કેડ બહારથી પણ તમે અહીંયા આગળ એક એક કેડ એકદમ લીલી કચ્છ અને પૂરેપૂરી હાઇટ સાથે તમને જોવા મળે છે. તો આ છે આઈપીએમસી સયાજીપુરા માર્કેટનું આ રિઝલ્ટ્સ. તો રસિકભાઈ, તમે આજે જગદીશભાઈના માધ્યમથી તમે એપીએમસીનું આ ખાતર લીધું, તો તમને એનાથી સંતોષ છે ને? સંતોષ છે. તો તમે તમારા આજુબાજુના મિત્રોને પણ આના વિશે વાપરવાનો આગ્રહ કરી શકીએ છીએ. ઓકે. અને રસિકભાઈ, તમારો મોબાઈલ નંબર આપશો જરા? 75 74 84 85 84 85 50. ઓકે, થેન્ક યુ વેરી મચ.